ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દરેક બાળ મિત્રો આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આપણે આકૃતિ વિભાગ 2 માં લાસ્ટ વિડિયોની અંદર 10 આકૃતિનું સોલ્યુશન આપણે કર્યું। તો આગળ એ જ વિભાગને આપણે સોલ્યુશન કરતા શીખવો છે। તો વધારે આકૃતિઓનું સોલ્યુશન અહીંયા આપણે થોડું જોઈ લઈએ। તો 11મી આકૃતિ આપણી પાસે છે। અહીંયા આપેલી આકૃતિ છે, આના જેવી સમાન આકૃતિને આપણે શોધવાની છે। તો પહેલા આપણે કોઈ એક બાજુને જોઈ અને આગળ વધીએ। તો આ બાજુમાં આપણે આગળ વધીએ છીએ તો અહીંયા ચોરસ છે, આમાં નથી, અહીંયા છે, આ ચોરસ છે, અહીંયા છે અને અહીંયા છે। તો હવે ત્રણ વિકલ્પમાં આપણે જોવાનું છે। અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ નથી, અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ નથી, અહીંયા ત્રિકોણ છે પણ ઊંધું છે તો આ પણ નથી, તો અહીંયા ત્રિકોણ છે। હવે ખાલી બીજા જ સ્ટેપથી આપણને જવાબ મળી ગયો છે કે આપણો જવાબ ડી છે। આના જેવી સેમ આકૃતિ આપણને ડી ની અંદર જોવા મળે છે। નવો પ્રશ્ન છે, આના જેવી સેમ આકૃતિ આપણે જોવાની છે તો આપણે આગળ જતા જઈએ એમ આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય છે કે ત્રિકોણની અંદર વર્તુળ વચ્ચે છે। તો આ બંને આકૃતિમાં વચ્ચે છે, આમાં વચ્ચે નથી અને આમાં વચ્ચે નથી, તો આપણો જવાબ આ બેમાંથી એક આવી શકે। તો બીજી વાત જોવા જઈએ તો ત્રિકોણ છે એ વર્તુળની અંદર છે, તો અહીંયા ત્રિકોણ છે વર્તુળની અંદર છે, જ્યારે અહીંયા વર્તુળની અંદર નથી, તો આ વિકલ્પ પણ નીકળી જશે। તો આપણને ફાઇનલ વિકલ્પ મળી ગયો આમાં કે આના જેવી સેમ આકૃતિ આપણને મળે છે એ આકૃતિમાં, એટલે આપણો આન્સર થશે આકૃતિ એ। નવા પ્રશ્નમાં આપણને પાંદડું દેખાઈ રહ્યું છે, તો આના જેવું સેમ પાંદડું, સમાન આના જેવું સમાન પાંદડું ક્યાં છે? તો અહીંયા જોવા જઈએ તો પાંદડાની જે ડાળી છે એનાથી આ બે છે, અહીંયા એની જે મેઇન ડાળી છે ત્યાં જ પ્રોબ્લેમ છે। અહીંયા જોવા જઈએ તો મને એવું લાગે છે કે આની ડિઝાઇન અને આની ડિઝાઇન બધી સરખી છે, તો આપણો જવાબ એ થશે, કેમ કે અહીંયા પણ પાંદડાની જે ડાળી છે જેને પર્ણદંડ કહેવાય, એ પર્ણદંડ અહીંયા સમાન હતો, અહીંયા સમાન છે, અહીંયા સમાન છે, પરંતુ અંદરની જે પેટર્ન છે એ સમાન નથી, એટલે આપણો જવાબ થાય છે સી। આગળના પ્રશ્નમાં આના જેવી સમાન આકૃતિ જો આપણે જોવા જઈએ તો આપણને ખબર પડી જ જાય છે, આમાં આ વિકલ્પમાં બધા જ વર્તુળ એક સાથે આવ્યા છે, આમાં એક નહીં અને એકમાં વર્તુળ આપેલું છે, તો આમાં પણ એક નહીં અને એકમાં વર્તુળ આપ્યું છે, અહીંયા એરો આપ્યો છે, અહીંયા ડાર્ક સર્કલ આપેલું છે। હવે આ છે એના પછી જોવા જઈએ આમાં બે બે વસ્તુ ખાલી મૂકી છે, અહીંયા ત્રણે ત્રણ સાથે થઈ ગઈ છે, અહીંયા બધા વર્તુળ એક સાથે થઈ ગઈ છે, તો આપણને જવાબ મળી જાય છે બી। જો કે આકૃતિ વિભાગ બી 2 છે એ સરળ છે એટલે આપણને એમાં પૂરા માર્ક્સ આવી શકે છે। કેમ? તો કે આના જેવી સેમ ગોતવાની છે। હવે સેમ ગોતવાની છે તો આના જેવી આકૃતિ આપણે સમાન ગોતવા જઈએ તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે આમાંથી કઈ આકૃતિ છે આના જેવી આવતી હોય તે। તો આપણી પાસે જે આકૃતિ દેખાય છે બી એ આના જેવી સેમ છે, કેમ કે આમાં તો આની દિશા પલટી ગઈ છે, બરાબર, આમાં આવું છે, આમાં એરો છે એની દિશા બદલાઈ ગઈ છે, એરોની દિશા આમની હોય, આમાં પણ એરોની દિશા બદલાઈ ગઈ છે, એટલે આપણને જોતા જ ખ્યાલ આવી જાય છે કે આના જેવી સમાન આકૃતિ કઈ મળે છે બી। પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો અહીંયા ત્રિકોણ આપ્યું છે, એની અંદર એક અહીંયા માઈનસની નિશાની અને એક અહીંયા પ્લસની નિશાની આપેલી છે અને બંને ખૂણા છે તે અહીંયા શાર્પ કરેલા છે। તો અહીંયા જોવા જઈએ તો આ આકૃતિ આના જેવી સેમ છે, એટલે બેઠે
જવાબ બાજુમાં જ મળી જાય છે. આગળની આકૃતિમાં પ્લસ નિશાની છે એની જગ્યા બદલાઈ ગઈ છે અને અહીંયા માઈનસ નિશાની છે એટલે આ જવાબ આવતો નથી. આપણને ખબર પડી ગઈ આના જેવી સમાન આકૃતિ એ આવે છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ 17મા પ્રશ્નની અંદર તો આના જેવી સમાન આકૃતિ ક્યાં દેખાય છે? તો અહીંયા જોવા જઈએ તો આ જે આકૃતિ છે એનો એક ભાગ ઉલટો છે. આમાં વચ્ચે ત્રિકોણ છે. આમાં આ જ વસ્તુ સેમ આપેલી છે. આમાં વર્તુળ વચ્ચે આવી ગયું છે. એટલે આપણને ખબર પડી કે આની વસ્તુ જે હતી એ આ આકૃતિમાં છે. અહીંયા ત્રિકોણ છે તો અહીંયા પણ ત્રિકોણ છે. અહીંયા સર્કલ છે તો અહીંયા પણ સર્કલ છે. તો આની આબેહૂબ આકૃતિ સી મળે છે. એટલે જવાબ આવશે આકૃતિ સી. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક નાનું સરખું ટપકું જો આમ તેમ હશે તો પણ આકૃતિનો જવાબ આપણો ખોટો પડી જશે. એટલે આમાં જોવા જઈએ તો આના જેવું સેમ દેખાતું હોય એવી આકૃતિ આપણી પાસે A છે અને C છે. B માં તો આ મોટું ત્રિકોણ છે અને આ ઓવલ શેપ આવેલું છે. બરાબર? એટલે આ બેમાંથી કોઈ પણ એક આવે તો આ બેમાંથી કોણ આવે એને જોવા માટે આપણે અંદરથી આકૃતિને ધ્યાનથી જોવાની છે. આ ત્રણે ત્રણ ત્રિકોણને જોઈએ તો અહીંયા પણ સેમ છે, અહીંયા પણ સેમ દેખાય છે. અહીંયા આ બંને ભાગ સમાન છે. અહીંયા જોવા જઈએ તો આ જે ભાગ છે અંદરનો એ અહીંયા નથી અને અહીંયા અંદરના ભાગમાં લીટી કરેલી છે. એટલે આ લીટીના કારણે આ આકૃતિ છે એ જવાબ આપણો સાચો થાય અને સી જવાબ છે એ ન આવે. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એટલું નિરીક્ષણ કરવામાં ભૂલ કરે તો આ આકૃતિ જવાબમાં લખી દે અને આપણી આકૃતિ ખોટી પડે. એટલે સમાન આકૃતિ હોય ત્યારે આકૃતિના દરેકે દરેક ભાગને એકદમ ઝીણવટપૂર્વક તમારે નિરીક્ષણ કરવાનું છે અને આના દરેક ભાગ આપેલી આકૃતિ જે તમે જવાબ નક્કી કરો છો એ આકૃતિની અંદર પૂરેપૂરા છે કે કેમ એને બરાબર પહેલા ચેક કરવાનું છે. જો આના દરેક ભાગ આગળની આકૃતિ જે તમે જવાબ નક્કી કર્યો છે એમાં આવતી હોય તો આપણો જવાબ ફાઇનલ કરવાનો. અહીંયા જેમ આપણે એક લીટો હતો બંનેમાં એનો જ પ્રોબ્લેમ હતો, બાકી અહીંયા કોઈ પ્રોબ્લેમ ન હતો. અહીંયા લીટી છે, અહીંયા લીટી નથી. તો એટલા માટે આ જવાબ છે એ આપણો એ આવે છે. આકૃતિને હું ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને ફરી વખત સમજવામાં સરળતા પડે. એટલા માટે આપણે આ આકૃતિ છે એ થોડી વધારે ટફ લાગે છે તો એનો સ્ક્રીનશોટ લઈ લો. જેથી કરીને તમે સ્ક્રીનશોટ લેશો એટલે આ આકૃતિને થોડી ઝૂમ કરશો એટલે એમાંથી તમને A B C D ચારમાંથી કોઈ આકૃતિ જવાબમાં આવે છે એ તમે ફાઇનલ શોધી શકશો. બરાબર છે? નેક્સ્ટ પ્રશ્નમાં આપણે આગળ વધવું છે. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને જોવા મળે છે કે આ આકૃતિમાં અહીંયા આ એક્સ્ટ્રા આપેલું છે એટલે એ તો જવાબ થતો નથી. હવેની જે આકૃતિઓ છે એમાં આપણે જોવા જઈએ તો આમાં આ બંનેની જે ડિઝાઇન છે અહીંયા ને અહીંયા છે જ્યારે આમાં ખાલી છે એટલે આ આવતી નથી. તો આમાં જોવા જઈએ જો આમાં એક પણ માં આવા વચ્ચે એરો કે કંઈ કરેલું નથી એટલે આ જવાબ પણ આવતો નથી. તો માત્ર અને માત્ર આપણને એક જ આકૃતિ આના જેવી સમાન મળી છે અને એ આકૃતિ છે સી. જો એમાં ઉપર ત્રિકોણ એટલે અહીંયા પણ ત્રિકોણ છે, એની અંદર લાઇનિંગ કરેલી છે, વચ્ચે સર્કલ છે, સર્કલની અંદર ડબલ ડબલ સમાંતર લાઈન દોરેલી છે, અહીંયા પણ ડબલ ડબલ સમાંતર લાઈન દોરેલી છે. એક ત્રિકોણ મૂકીને આ બાજુની સાઈડના ત્રિકોણમાં વચ્ચે લાઈન કરેલી છે તો આમાં પણ કરેલી છે. એટલે એનો મતલબ એવો થયો કે સેમ જે 19 નંબરની આકૃતિ છે આના જેવી આકૃતિ આપણને સી માં મળે છે.
હજી આને ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને આકૃતિ ઓળખવામાં થોડી વધારે સરળતા પડે. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ અને આકૃતિને થોડી મોટી કરી દેવાની એટલે તમે એમાં જોઈ શકો કે કેટલી લાઈન દોરેલી છે અને કયા વિભાગમાં મતલબ A આકૃતિ, B, C અને D આ ચારમાંથી કઈ આકૃતિમાં આ પેટર્ન આવેલી છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. 20મો પ્રશ્ન જોઈએ આપણે. સેમ આકૃતિ જોવાની છે, આના જેવી જો હોવી જોઈએ તો આનાથી નજીકમાં માર્કિંગ કરતા જઈએ એટલે આની આ જ આકૃતિ બાજુમાં જે આવી છે સેમ એજ છે. કેમ તો કે જો અહીંયા જે નિશાની છે એ અહીંયા દેખાય જ છે પરંતુ આમાં અહીંયા એ નિશાની નથી. આ ત્રિકોણ છે એ ડાર્ક નથી. આમાં બંને ત્રિકોણ ડાર્ક છે પણ અહીંયા જે નિશાની છે એ સીધી કરી દેવામાં આવી છે. અહીંયા છે તો આ એરો ઉપર સુધી પહોંચેલો નથી એટલે એ જવાબ આવતો નથી પણ આપણો જવાબ મળે છે એ. આકૃતિને હું ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને આકૃતિ ઓળખવામાં સરળતા પડે અને પછી તમારે જોવાનું છે કે અમારી 20મી આકૃતિ તો 20મી આકૃતિને ઝૂમ કરશો જોશો તો આમાંથી કઈ આકૃતિ આવે છે એ જવાબ નક્કી કરી દેવાનો અને છતાં પણ તમે જે 10 આકૃતિ જુઓ છો વિડિયોની અંદર એ 10 આકૃતિમાં જેટલા નંબરની આકૃતિમાં તમને એમ લાગે કે આમાં મને કંઈક ડાઉટ છે, કંઈ પ્રોબ્લેમ છે અથવા નથી સમજાય તો એ આકૃતિનો નંબર તમારે મને મેસેજ કરી દેવાનો છે કોમેન્ટમાં એટલે મને ખબર પડશે અને કોમેન્ટમાં મેસેજ આપ્યો હશે એ મેસેજનો હું તમને જવાબ આપીશ અને એમાં હું સુધારો કરી દઈશ કે શું તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે એમાં આપી દઈશું. તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો તમારી સાથે જે અભ્યાસ કરતા હોય અને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ લોકોને પણ આ વિડિયો જરૂરથી કામ લાગશે એટલે તમે એ લોકોને પણ આપણી ચેનલનું નામ આપી અને એ લોકોને કહી દો કે તમે સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આપણા વિડિયો ઝડપથી મળતા રહે. આગળના હજી આપણે 10 આકૃતિઓ સોલ્વ કરવી છે તો દરેકે દરેક આકૃતિને જોવા માટે આપણા વિડિયોની અંદર બન્યા રહેજો. આભાર.